ઇન્ડિયન કોસ્ટગાર્ડને 50 વર્ષ પૂર્ણ થયા છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ માત્ર એક સુરક્ષા દળ નથી, પરંતુ તે માનવતા, સેવા અને રાષ્ટ્રપ્રેમનું જીવતું જાગતું પ્રતીક છે. ભારતીય કોસ્ટગાર્ડ દેશના વિશાળ દરિયાઈ સરહદોની સુરક્ષા કરે છે. ગેરકાયદે ઘૂસણખોરી, સ્મગલિંગ, નશીલા પદાર્થોના તસ્કરી અને દરિયામાં થતી દુર્ઘટનાઓને રોકવા માટે હંમેશા તેઓ સજ્જ રહે છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના 1 ફેબ્રુઆરી 1977ના રોજ થઈ હતી, જેને 50 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 1977માં માત્ર 7 જહાજોના નાનકડા કાફલા સાથે શિષ્ટપૂર્વક ઇન્ડિયન કોસ્ટગાર્ડની શરૂઆત કરાઈ હતી. વર્તમાન સમયમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ પાસે આધુનિક સુવિધાથી સુસજ્જ 180થી વધુ જહાજો છે. આ ઉપરાંત 90થી વધુ વિમાન અને હેલિકોપ્ટર છે. હજારો પ્રશિક્ષિત અધિકારી અને જવાનો સાથે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દુનિયામાં ચોથા ક્રમનું સૌથી મોટું તટરક્ષક દળ બની ગયું છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભારતના દરિયાકાંઠાની સુરક્ષામાં અને ભારતના સમુદ્રી સીમામાં નિયમોનો અમલ કરવામાં ખૂબ જ નોંધનીય ભૂમિકા નિભાવી રહ્યું છે. વયમ રક્ષામસ એટલે કે અમે સુરક્ષા આપીએ છીએ ના મુદ્રાલેખ સાથે આ સેવા દળે આજ સુધીમાં અનેક મોટા અભિયાનો પાર પાડ્યા છે. કોસ્ટગાર્ડે 8700થી વધુ સમુદ્ર અને હવાઈ અભિયાનો સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ગર્વથી છાતી ફૂલી જાય તેવું કામ એ કર્યું છે કે અત્યાર સુધીમાં 12500થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. ભારતીય તટરક્ષક દળ સમુદ્રમાં દર બીજા દિવસે સરેરાશ એક વ્યક્તિનો જીવ બચાવે છે.